તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ટપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. મહારાજ આ 17મો શ્લોક તેને લગતા કહે છે, મારા આશ્રિત એવા કોઈએ પણ ધર્મ કાર્યને માટે પણ ચોરીનું કર્મ કરવું નહીં. અને ધણિયાતી કાષ્ટ પુષ્પ એ આદિ કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના ક્યારેય પણ ગ્રહણ કરવી નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે મહારાજે એમ કહ્યું કે ધર્મ કાર્યને માટે પણ, અહીંયા પણ શબ્દ મહારાજે પ્રયોગ કરેલો છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આનો અર્થ એ કે ધર્મને અર્થે પણ જો ચોરી ન થાય તો પછી પોતાના કુટુંબના પોષણ ઇત્યાદિકને માટે કે પોતાને માટે ચોરી ક્યાંથી થાય? ન જ થાય. માટે ક્યારે ધર્મ કાર્યને માટે પણ ચોરીનું કર્મ કરવું નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે હવે ચોરી કહેવાય કોને? ચોરી એટલે શું? ચોરીનું કર્મ એટલે શું? તો કહે છે કે ધણીની હાજરીમાં બળાત્કારે, માલિકની હાજરીમાં બળાત્કારે અથવા તો ધણીની ગેરહાજરીમાં પારકા દ્રવ્ય માત્રનું હરણ કરી લેવું, પારકું દ્રવ્ય લૂંટી લેવું, તેને કહેવાય ચોરીનું કર્મ. તો આવું ચોરીનું કર્મ કોઈ ધર્મ સંબંધી કાર્યને માટે પણ કરવું નહીં. કારણ કે ચોરીનું દ્રવ્ય બીજાના અંતઃકરણને ક્લેશ આપીને મેળવેલું હોય છે. ચોરીનું દ્રવ્ય કોઈ રાજી થઈને આપેલું ન હોય. રાજી થઈને જે આપે એને તો ભેટ કહેવાય, પણ ચોરી કહેવાય નહીં. તો શતાનંદ સ્વામી કહે છે કે ચોરીનું દ્રવ્ય છે બીજાના અંતઃકરણને ક્લેશ આપીને મેળવેલું હોય છે અને એ અન્યાયનું દ્રવ્ય કહેવાય છે. માટે એ ચોરીનું દ્રવ્ય ધર્મ કાર્ય માટે યોગ્ય જ નથી. કારણ કે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી એ જ મોટામાં મોટો ધર્મ છે. ચોરીનું કર્મ કરવાથી બીજાના અંતઃકરણને ક્લેશ ઉત્પન્ન થાય છે, એ હિંસા છે, તો એ અધર્મ છે, એ ધર્મ નથી. તો નીતિ અને ન્યાયથી પ્રાપ્ત કરેલું જે દ્રવ્ય હોય એ જ દ્રવ્ય ધર્મ કાર્યને માટે યોગ્ય છે. પણ ચોરીનું દ્રવ્ય ક્યારેય પણ ધર્મ કાર્યને માટે યોગ્ય જ નથી. શતાનંદ સ્વામી સમજાવે છે, ચોરી કરીને ધર્મ કાર્ય કરવામાં આવે એમાં કંઈ પણ પાપ નથી. ચોરી કરીને ધર્મ કાર્ય કરવામાં આવે એમાં કંઈ પણ પાપ નથી. પાપ તો ચોરીના કર્મમાં છે. પોતે ચોરી કરી એમાં પાપ છે, પણ પછી એનાથી જે ધર્મ કાર્ય કરવામાં આવ્યું એમાં પાપ નથી, એમાં તો પુણ્ય જ છે. પણ એ પુણ્ય કોની ખાતે જમા થાય અને પાપ છે એ કોના ખાતામાં જમા થાય એ શતાનંદ સ્વામી સમજાવે છે કે આપણા મનમાં ક્યારેક એમ થાય, જે હું ભગવાનના મંદિરમાં દર્શનને માટે જાઉં છું અને આ વસ્તુ પણ ભગવાનને અર્પણ કરવી છે, આમાં આપણને ક્યાં સ્વાર્થ છે, કેવળ ભગવાનને માટે લેવી છે એમ માનીને કોઈકની વાડીમાંથી પુષ્પાદિક વસ્તુ ચોરીને જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ અર્પણ ક્રિયામાં કાંઈ પણ પાપ નથી. જે વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવી એ અર્પણ ક્રિયામાં તો કોઈ પાપ નથી. એ ધાર્મિક ક્રિયામાં કોઈ પણ પાપ હોતું નથી, એમાં તો પુણ્ય જ છે. પણ એ પુણ્ય તો જેમની વસ્તુ હોય તેને જ મળે છે. પોતાના ભાગમાં તો પોતે ચોરી કરી તેનું પાપ જ મળે છે. આ વિષયમાં દાનખંડને વિશે યમ સ્મૃતિનું વાક્ય છે કે અપહૃત્ય પરસ્યાર્થમ દાનમ યસ્તુ પ્રયચ્છતિ સદાતા નરકમ યાતિ યસ્યાર્થા તસ્ય તત્ફલમ. આ યમ સ્મૃતિનું વાક્ય છે. આ વાક્યનો એ અર્થ છે કે જે પુરુષ પારકું દ્રવ્ય હરણ કરીને દાન આપે છે તો એ દાનને આપનારો છે એ તો નરકને જ પામે છે. તો દાનનું ફળ કોને મળે છે? તો કે જેનું દ્રવ્ય હોય એને જ દાનનું ફળ મળે, પણ પોતાના ભાગમાં તો નરકની પ્રાપ્તિ થાય છે.
શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતા સમજાવે છે કે પારકા દ્રવ્યનું હરણ કરીને દાન આપવું કે કોઈ પણ ધર્મ સંબંધી કાર્ય કરવું, તેમાં બે ક્રિયાઓ થાય છે. પારકું દ્રવ્ય હરણ કરીને દાન આપવું કે ધર્મ કાર્ય કરવું, એમાં બે ક્રિયાઓ છે. એક ક્રિયા પાપરૂપ છે અને બીજી ક્રિયા પુણ્યરૂપ છે. પારકું દ્રવ્ય ચોરી લેવું એ ક્રિયા પાપરૂપ છે. પારકા દ્રવ્યનું હરણ કરવું એ ક્રિયા પાપરૂપ છે અને પારકા દ્રવ્યને ચોરીને જે ધર્મ સંબંધી કાર્ય કરવું એ ક્રિયા પુણ્યરૂપ છે. બે ક્રિયાઓ રહેલી છે. એક ક્રિયા પાપરૂપ છે અને એક ક્રિયા પુણ્યરૂપ છે. કોઈ પારકા દ્રવ્યનું હરણ કરી લેવું એ ક્રિયા પાપરૂપ છે અને એ હરણ કરીને કંઈ દાન કરવું કે ધર્મ સંબંધી કાર્ય કરવું એ ક્રિયા પુણ્યરૂપ છે. પણ શતાનંદ સ્વામી કહે છે, પુણ્ય તો જેની વસ્તુ હોય તેના ખાતામાં જ જમા થાય છે અને ચોરી કરીને ધર્મ કાર્ય કરનાર જે પુરુષ છે એના ખાતામાં તો પાપ જ જમા થાય છે, પણ પુણ્ય નહીં. માટે ધર્મ કાર્ય કરવું એમાં ક્યારેય પણ પાપ નથી, એમાં તો પુણ્ય જ છે. પણ ચોરી કરનાર જે પુરુષ છે એને એ પુણ્ય મળે નહીં, પણ જેની વસ્તુ હોય એને એ પુણ્ય મળે છે અને પોતાને તો પાપ જ મળે છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે મારા આશ્રિતો હોય તેમણે ન્યાયથી મેળવેલા દ્રવ્યથી ધર્મ સંબંધી કાર્ય કરવું જોઈએ, પણ ચોરીના દ્રવ્યથી કે કોઈ અન્યાયના દ્રવ્યથી ક્યારે પણ ધર્માચરણ ધર્મ કાર્ય કરવું જોઈએ નહીં. અને વળી મહારાજે કહ્યું કે ધણ્યાતી વસ્તુ એ એના ધણીની આજ્ઞા વિના ન લેવી. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, કોઈ પણ વસ્તુ ધણ્યાતી હોય, વસ્તુનો કોઈ માલિક હોય, તો એ વસ્તુ તેના ધણીને, તેના માલિકને પૂછ્યા વિના, એની આજ્ઞા વિના ક્યારે પણ લેવી નહીં. શતાનંદ સ્વામી કહે છે કે કોઈ પણ વસ્તુ પોતાને જોઈતી હોય તો તેના ધણીની આજ્ઞા લઈને જ લેવી. આજ્ઞા વિના ક્યારેય પણ વસ્તુ લેવી નહીં. અને જે વસ્તુનો કોઈ ધણી જ ન હોય, જે વસ્તુનો કોઈ માલિક જ ન હોય, એવી વસ્તુ લેવામાં કોઈ દોષ નથી. પણ શતાનંદ સ્વામી કહે છે કે મોટે ભાગે ધણી વિનાની કોઈ વસ્તુ હોતી જ નથી, માલિક વિનાની કોઈ વસ્તુ હોતી જ નથી. વસ્તુનો કોઈને કોઈ ધણી હોય જ છે. જેમ કે જંગલ છે, પહાડો છે, એ પણ સરકારની હસ્તક હોય છે, એ પણ માલિકીના હોય છે. જંગલ પણ માલિકીનું હોય છે, પહાડ પણ માલિકીનો હોય છે, એનો પણ ધણી હોય છે. માટે મોટે ભાગે વસ્તુનો કોઈને કોઈ માલિક હોય છે, કોઈને કોઈ ધણી હોય છે. તેથી માલિકીની વસ્તુ એના માલિકની આજ્ઞા વિના ક્યારે પણ લેવી નહીં. હવે શાસ્ત્રોમાં કોઈક જગ્યાએ બાંધછોડ આપેલી છે, શાસ્ત્રમાં કોઈક જગ્યાએ ચોરી કરવાની છૂટ પણ આપેલી છે. જેમ કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર કહેલું છે, દ્વિજસ્તૃણૈન્દ પુષ્પાણી સર્વતઃ સ્વવત આહારેત. આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનો શ્લોક છે. આ શ્લોકનો અર્થ એવો છે કે જો ગાયને માટે ઘાસ જોઈતું હોય, હોમને માટે કાષ્ટ જોઈતા હોય, અથવા દેવને માટે પુષ્પ જોઈતા હોય, તો બધી જગ્યાએથી પોતાનું જાણીને લઈ લેવું. આ પારકું છે એમ માનવું નહીં. દેવને માટે પુષ્પ જોઈતા હોય, ગાયને માટે ઘાસ જોઈતું હોય કે હોમને માટે કાષ્ટ જોઈતા હોય, તો બધી જગ્યાએથી પોતાનું જાણી કરી અને લઈ લેવું. આમ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર કહેલું છે. તો આમાં શતાનંદ સ્વામીનો અભિપ્રાય તો એવો છે કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર તો કહેલું છે, પણ અત્યારે કળિયુગ ચાલે છે. પહેલાના સતયુગના સમયમાં કદાચને કોઈ ગાય માટે ઘાસ લે કે હોમને માટે કાષ્ટ લે અથવા દેવને માટે પુષ્પ લે, તેમાં કદાચ કોઈ એમના માલિક બોલતા નહીં હોય. પણ શતાનંદ સ્વામી કહે છે કે અત્યારે કળિયુગ ચાલે છે. પહેલાના સમયમાં મોટે ભાગે મનુષ્યો સાત્વિક અને ગાય તથા દેવને વિશે ભાવનાવાળા હતા. પણ અત્યારે કળિયુગને વિશે અત્યારના સમયમાં
શતાનંદ સ્વામી કહે છે કે જો કોઈ આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિને સંભાળી કરી અને કોઈકની વાડીમાં ગાયને માટે ઘાસ કે દેવને માટે પુષ્પો લેવાને માટે પ્રવેશ કરે તો એને શું દશા થાય? કારણ કે વાડીના માલિકને યજ્ઞનો, દેવનો કે ગાયનો મહિમા ન હોય. તેથી શતાનંદ સ્વામી કહે છે કે ઝઘડા સિવાય કંઈ પણ પ્રાપ્ત થાય નહીં, ઘાસ કે પુષ્પાદિકની કંઈ પણ પ્રાપ્તિ થાય નહીં. કેવળ કજિયો જ પ્રાપ્ત થાય, કલહ જ પ્રાપ્ત થાય છે. માટે શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે ભલે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર કહેલું છે કે પોતાને જો ગાયને માટે ઘાસ જોઈતું હોય તો પોતાનું જાણીને લઈ લેવું, દેવને માટે પુષ્પ જોઈતા હોય કે હોમને માટે કાષ્ટ જોઈતું હોય તો બધી જગ્યાએથી પોતાનું જાણીને લઈ લેવું. આમ ભલે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર કહેલું છે, પરંતુ અત્યારે કળિયુગ ચાલે છે. એ માલિકને ન ગાયનો મહિમા હોય, ન કોઈ યજ્ઞનો મહિમા હોય, ન કોઈ દેવનો મહિમા હોય. અને જો એની હાજરીમાં જો કોઈ વસ્તુ લેવા બેસે તો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે કે કજિયો સિવાય, ઝઘડા સિવાય કાંઈ પણ પ્રાપ્ત થાય નહીં. માટે કળિયુગમાં જે કોઈ પણ વસ્તુ પોતાને જોઈતી હોય એના ધણીને પૂછીને જ લેવી. અને વળી મનુસ્મૃતિની અંદર મનુ ઋષિએ ક્યારેક આપતકાળમાં ચોરીની છૂટ આપેલી છે કે દ્વિજોદ્વગ ક્ષિણવૃત્તિ દ્વાવિક્ષુ દ્વે ચ મૂલકી આદદાન પરક્ષેત્રાદ ન દંડમ દાતુમ અહરતી. આ મનુસ્મૃતિનો શ્લોક છે. આનો અર્થ એ છે કોઈ સમયે કોઈ પુરુષ માર્ગમાં ભટકતો હોય, બહુ ભૂખ લાગેલી હોય તો એ પુરુષ જો બીજાની વાડીમાંથી 2 શેરડીના સાંઠા કે 2 મૂળા લઈ લે તો એ રાજાના દંડને યોગ્ય નથી. આ પ્રમાણે મનુસ્મૃતિમાં કહેલું છે. તેવી જ રીતે કોઈક પુરુષના 3 ઉપવાસ થઈ ગયા હોય તો એવો પુરુષ ચોથે દિવસે કોઈકની વાડીમાંથી 1 ટક ચાલે એટલું જો અન્ન ગ્રહણ કરી લે તો પણ એને દોષ લાગતો નથી. આ પ્રમાણે મનુસ્મૃતિની અંદર કહેલું છે. આ શ્લોકનું વિવરણ કરતાં શતાનંદ સ્વામી સમજાવે છે કે જો માલિક હાજર હોય તો માલિકને પૂછીને જ લેવું. પણ માલિક જો હાજર ન હોય અને એવો આપતકાળ હોય, પોતાના 3 ઉપવાસ થઈ ગયા હોય તો એવો પુરુષ જો ચોથે દિવસે 1 ટક જેટલું અન્ન લઈ લે અથવા 2 શેરડીના સાંઠા કે 2 મૂળા લઈ લે તો એ દોષનો ભાગીદારી બનતો નથી. પણ માલિક હાજર હોય અને એમનેમ જો લેવા બેસે તો કજિયો જ પ્રાપ્ત થાય, ઝઘડો પ્રાપ્ત થાય. આ આપતકાળનો વિષય છે એટલે એટલી છૂટ આપેલી છે કે પોતાના 3 ઉપવાસ થઈ ગયેલા હોય તો ચોથે દિવસે એ જો વાડીનો માલિક હાજર ન હોય અને એમાંથી 1 ટક જેટલું જો અન્ન પોતે લઈ લે અથવા 2 શેરડીના સાંઠા કે 2 મૂળા લઈ લે તો એને દોષ લાગતો નથી. આ આપતકાળનો વિષય છે. તો આપતકાળમાં તો આપતકાળના ધર્મ પ્રમાણે રહેવું, આવો મહારાજનો અભિપ્રાય છે. માટે કોઈ પણ ધણિયાતી વસ્તુ કળિયુગને વિશે એના ધણીને પૂછ્યા વિના લેવી નહીં. શાસ્ત્રમાં કોઈક જગ્યાએ છૂટ આપેલી છે, પણ જો ધણી હાજર હોય તો ધણીની રજા લઈને એના ધણીને પૂછીને જ એ વસ્તુ લેવી. ભલે 3 ઉપવાસ થયેલા હોય, ચોથો દિવસ મનુસ્મૃતિની અંદર કહેલું છે કે ચોથા દિવસે જો 1 ટક ચાલે એટલું અન્ન લઈ લે તો દોષ નથી. પણ જો ધણી હાજર હોય તો ધણીને પૂછીને જ લેવું. અને જો ધણી હાજર ન હોય ને કદાચ લઈ લે તો દોષ નથી. આવો એ મનુસ્મૃતિનો અભિપ્રાય છે.